નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરની ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવાના વાયરલ થયેલા વિડીયો બાદ મસ્જિદના ટ્રસ્ટી અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મહિલા સહિત અન્ય લોકો સામે એફઆઈઆર કરવાની માંગણી કરી હતી। ભરૂચ જિલ્લાની ટેકરીના શિખર પર આવેલી ઐતિહાસિક ધરોહર જુમ્મા મસ્જિદ છેલ્લા એક વર્ષથી અનેક વખત વિવાદમાં આવી રહી છે અથવા કહી શકાય કે લાવવામાં આવી રહી છે। ગઈકાલે બપોરે મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી હતી। વિડીયોમાં કેટલીક મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી નજરે પડે છે। ઘટનાક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ હાજર હતા તે પણ વિડીયોમાં જોવા મળે છે। સ્થાનિક મુસ્લિમ આગેવાનો દ્વારા ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। બીજી તરફ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું। આ મુદ્દે પૂર્વે પણ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યા હતા। પુરાતત્વ વિભાગ હસ્તક ધરોહર હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપ પણ થયા હતા। ત્યારે મહિલાઓ દ્વારા ઐતિહાસિક ધરોહરમાં પૂજા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ જેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક માનવામાં આવે છે તેના વિવાદ વિશે જાણતા પહેલા તેના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો મસ્જિદનું નિર્માણ ઈસવીસન 1300 થી 1320 એટલે કે 14મી સદીની શરૂઆત દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે। ઇતિહાસકારોના મતે ઈસવીસન 1299માં ગુજરાત પર કબજો થયા બાદ અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન આ મસ્જિદ બાંધવામાં આવી હતી। તે સમયે અલાઉદ્દીન ખિલજી અથવા ગુજરાતના સુબેદાર અલ્પખાન ઉલુગ ખાનના હુકમ હેઠળ દિલ્હી સલ્તનતના શાસન હેઠળ મસ્જિદનું નિર્માણ થયું હતું। અતિ સૂક્ષ્મ કોતરણી કરેલા 48 થાંભલા, 3 મોટા અને 10 નાના ગુંબજ સાથેનું ઐતિહાસિક ધરોહર આજે તેના ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીની સાથે ધાર્મિક વિવાદનો વિષય બન્યું છે। જુમ્મા મસ્જિદના ઘણા થાંભલાઓમાં હિન્દુ અને જૈન સ્થાપત્યની શૈલી જોવા મળે છે। ભૂતકાળમાં અનેક વખત અને તાજેતરમાં પણ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ સ્થળ સમડી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું। હાલ ઐતિહાસિક ધરોહર પુરાતત્વ વિભાગની હસ્તક હેઠળ છે। અમે આ વિષયના તજજ્ઞ નથી, પરંતુ ભારતીય કાનૂન મુજબ 15 ઓગસ્ટ 1947 પછી જે ધરોહર જે તે સ્થિતિમાં હોય તેને તે જ પ્રમાણે પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના નિયમ અનુસાર સાચવવામાં આવે છે। તો સામે વિડીયો વાયરલ થયા બાદ મુસ્લિમ પક્ષનું નિવેદન એ આવ્યું છે કે લોકોને ઐતિહાસિક ધરોહર પર આવવાની અને મુલાકાત કરવાની છૂટ છે। વિડીયો મુદ્દે મુસ્લિમ પક્ષે આ ઘટનાને શહેરમાં શાંતિ ડહોળવા અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો પ્રયાસ ગણાવ્યો છે। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના પ્રયાસો શરૂ થયા છે। બીજી તરફ તંત્ર, પુરાતત્વ વિભાગ અને સંત સમાજ તરફથી હજુ કોઈ અધિકૃત નિવેદન જાહેર થયું નથી। भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है। लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं। वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है। पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही। ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है। और आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं। पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं। हमको खुशी होती है। लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे। अमो जुम्मा मस्जिदना भरूच शहरना આગેવાનો તથા जुम्मा મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને जुम्मा મસ્જિદને નિહાળવા માટે આવેલા। जुम्मा મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક जुम्मा મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય। અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી
અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજાપાઠ કરવાની શરૂઆત કરેલી. જ્યારે ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓ એમને હજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે. પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા ઇખલાસથી ભાઈચારાથી લોકો રહે છે. આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને દોહરાવવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજાપાઠ કરવાનું શરૂઆત કરી. આનાથી આ એક કાવતરું છે. અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ કાવતરાનો એક ભાગ છે. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે. પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનું આદર સન્માન કરીએ. ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે. પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી વિવાદ? આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જોહુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચનો આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાઝ પઢવાની ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપર. ભરૂચ શહેરમાં રંગોના મહાપર્વ એવા ધૂળેટી પર્વની લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. એકબીજાને રંગ લગાવી મનભેદ દૂર કર્યા હતા. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની રંગારંગ ઉજવણી કરાઈ હતી, જેમાં બાલ વૃદ્ધ સૌ કોઈ જોડાયા. રંગોના પર્વ ધૂળેટીએ ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં સવારથી જ રંગોની છોડો વચ્ચે ટોળીઓની ધૂમ જોવા મળી. લોકોએ સંબંધીઓ, સગા, સ્નેહીઓ, મિત્રો, પડોશીઓ સાથે એકબીજાને વિવિધ રંગોમાં રંગી પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી. શેરીઓ, સોસાયટીઓ, ગલીઓ, મુખ્ય માર્ગો પર એકમેકને રંગોથી રંગતા ખેલૈયાઓની ધૂમ જોવા મળી. સંસ્થાઓ, સોસાયટીઓ, સમાજ, ટાઉનશીપોમાં ધૂળેટી પર્વે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું. ધૂળેટી પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શહેર જિલ્લામાં ખડકાયો. આ તરફ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસ સ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા. એકમેકને રંગ લગાવી, મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી. સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ભારતીય સંસ્કૃતિ એવી છે કે અનેક તહેવારો અને ઉત્સવો ઉજવે છે અને એની સાથે આ ઉત્સવો તહેવારોની સાથે કંઈક ને કંઈક ગૂઢ રહસ્ય, ગૂઢ ભાવ છુપાયેલો હોય છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ એક હોળીનો તહેવાર એ પણ એક એવો અનેરો તહેવાર છે. એમાં અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવવામાં આવે છે. જે કંઈક લોકોના જીવનમાં નેગેટિવ જે કંઈક હોય એને પોઝિટિવ તરફ લઈ જવામાં આવે છે. આનંદ, ઉલ્લાસ અને ઉમંગનો આ તહેવાર છે. સૌના જીવનમાં ખુશી લાવે એવો આ તહેવાર છે અને ખૂબ જ સુંદર રીતે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આ તહેવારની
ઉજવણી થઈ રહી છે. તો ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળીના તહેવારની અને ધૂળેટીની રંગોના ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેરમાં 108 ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા પણ હોળી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ગુજરાત 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા હોળી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઈએમઈ જીતેન્દ્ર ત્રિપાઠી, હનીફ બલુચી તેમજ 108 એમ્બ્યુલન્સ અને કર્મચારીઓ હાજર રહ્યા. તહેવારની ખુશીઓ વચ્ચે પણ સેવા ભાવના જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે ટીમ દ્વારા પરસ્પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ભરૂચ જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અંદાજે 130 જેટલા કર્મચારીઓ હોળી ધૂળેટી દરમિયાન ખડે પગે તૈનાત છે. તહેવાર દરમિયાન કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો નાગરિકોને તરત જ 108 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પાનોલી પોલીસ દ્વારા ચોરીની બાઇક લઈને ફરતા રાજેન્દ્ર વસાવાને ઝડપી લીધા બાદ 5 જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી. આરોપી અને સુરતના અરેઠના હરિયાલ ગામે રહેતા રાજેન્દ્ર વસાવાની અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી ધરપકડ કરી. તપાસ દરમિયાન આરોપીએ ભરૂચના અંકલેશ્વર, વાલિયા, પાનોલી અને ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાંથી એક કાર, એક રિક્ષા અને 3 મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી. પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કાર, રિક્ષા અને 3 બાઇક મળી 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વ્યસ્ત વિસ્તારોમાં પાર્ક કરેલી બાઇક અને અન્ય વાહનોને નિશાન બનાવી ચોરી કરતો, ચોરાયેલા વાહનોમાંથી કેટલીક ગાડીઓના સ્પેર પાર્ટ વેચી નાખતો અને કેટલીક ગાડીઓ અન્ય જગ્યાએ છુપાવી રાખતો. આરોપીની વિવિધ 8 ગુનાઓમાં પણ સંડોવણી બહાર આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી આંબેડકર શોપિંગ સેન્ટરમાં મસાજ સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતો હોવાની માહિતી AHTUની ટીમને મળતા પોલીસે રેડ કરીને લોહીનો વેપાર કરનાર લોકોને ઝડપી લીધા હતા. ભરૂચના સુપરમાર્કેટની પાછળ આવેલ આંબેડકર શોપિંગમાં પ્રથમ માળે પીપી સ્પામાં અને રાજ્યમાંથી છોકરીઓ મંગાવી મસાજની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે. બાતમીના આધારે ભરૂચે AHTU શાખા ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા. પોલીસે મેનેજર તનવીર મનાન શેખ સહિત એક મહિલાને ઝડપી, રોકડા 3000 અને 3 ફોન મળી કુલ 73000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. વાગરા સીમમાં આવેલા આહિર પડિયામાં રહેતા દેવી ગુંજર પરિવારના 12 પશુઓના રહસ્યમય મોત થતા તેઓ હવે વળતરની માંગણી કરી રહ્યા છે.
વાગરાના આહિર ફળિયામાં રહેતા પશુપાલક રાજુભાઈ મોહનભાઈ દેવી પૂજકના 12 ઘેટા અને 1 બકરી સહિત કુલ 13 પશુઓના અચાનક મોતથી હાહાકાર મચ્યો છે. સીમ વિસ્તારમાં ચરતા સમયે ઝેરી અસર થતા પશુઓ કાળનો કોળિયો બન્યા હોવાની શક્યતા છે. પશુપાલકે તલાવડીનું પાણી ઝેરી હોવાનો તેમજ સારવારમાં મોડું પડ્યાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પશુ ચિકિત્સક ડોક્ટર સાજીદ વોહરાએ ફૂડ પોઈઝનિંગની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બાકીના પશુઓનું સારવાર હેઠળ મોનિટરિંગ ચાલી રહ્યું છે. આ તરફ પીડિત પરિવાર વળતરની માંગ કરી રહ્યો છે. ગામ વાગડા રાજુભાઈ મોહન, હું આવી રીતે ઘેટા ચાળવા ગયો હતો. ત્યાંથી પાણી પાઈ ને સાંજે આવ્યો. બીજા દાડે સવાર મેં મારા 12 નંગ મરી ગયેલા છે ને ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટર ના આવ્યો. ડૉક્ટરની જગ્યાએ પટાવાળા આવ્યા. પટાવાળા આવી ને ઇન્જેક્શન મારી ગયા, પણ તોય કોઈ હજુ ફેરફાર પડ્યો નથી. 12 નંગ જતા રહ્યા મારા. હવે આ પાણી કઈ આગળ પીવડાવેલું? હું સાળંગવાળા રોડ પર ગયો હતો. સાળંગવાળા જે અમારી જ હદમે તલાવ છે એ તલાવમાં પાણી પાઈને આવીને બીજા દાડા સવારમાં મેં ઉઠીને જોયું 4 થી 5 નંગ 6 નંગ પડેલા. ત્યાર પછીની પાછી મેં લાવી, મને એવું લાગ્યું કે આને કંઈ આફળો છે. એવી રીતે મેં લાવીને 6 લીટર છાશ લાવ્યો. 6 લીટર છાશ લાવીને પીવાયરા પછીના પાછા બીજા 5 નંગ પડ્યા. એવી રીતે બધા થઈને 12 નંગ જતા રહ્યા મારા. આશરે ઘેટાની કિંમત કેટલી હશે તમારે? ઘેટાની કિંમત મારી તો લગભગ 12 થી 14 હજારની ઘેટીઓ હતી. તો એ ઘેટા ટોટલ કેટલા રૂપિયાના થાય છે? એમ લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના એવું કંઈક? એમ તો 15-15ની ગણતરી વસ્તુ થાય કેટલા નહીં, 2 લાખ ઊંડીની વસ્તુ થાય. એટલે 2 લાખ રૂપિયાના ઘેટા તમારા જતા રહ્યા છે. હા. કેમિકલ વાળા પાણી પીવાથી કે એવું કંઈક છે તમને? એવું કંઈ આવે એ તો કંઈ ખબર નહીં આવે. જંબુસરમાં ધૂળેટી પર્વ આ દિવસે હોલિકાના પ્રેમી ઇલ્લાજીની સ્મશાન યાત્રા દર વર્ષે ધૂળેટીના દિવસે કાઢવામાં આવે છે. જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોલિકાના પ્રેમી લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. ભરૂચના જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી વિસ્તારમાં પરંપરાગત રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નાનીમેમાં સુવડાવી, ફૂલહાર ચડાવી, આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢીને વિદાય આપે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આડોટીએ છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મારું નામ વિરલકુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી. જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર. આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી. એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા. અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે. તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની એની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. ભરૂચ શહેરમાં એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા સેવા વસ્તીમાં બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા હોળી અને ધૂળેટીના પાવન તહેવાર નિમિત્તે સેવા વસ્તીમાં જઈ બાળકો સાથે આનંદપૂર્વક હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે બાળકોને પિચકારી અને રંગોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ રમતો દ્વારા બાળકો સાથે આનંદમય સમય વિતાવવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન બાળકોને હોળી તહેવારનું ધાર્મિક તથા સામાજિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું અને સૌ સાથે મળીને તહેવાર ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.
અંકલેશ્વરના કોસંબડી ગામની સાંઈ વાટિકા સોસાયટીમાં મેન્ટેનન્સ ચાર્જ મામલે કમિટી અને રહીશો વચ્ચે ઘમાસાણ સર્જાયું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં રહીશો અને સોસાયટી કમિટી સભ્યો અને પ્રમુખ વચ્ચે પુનઃ એકવાર મેન્ટેનન્સ ચાર્જને લઈ વિવાદ થયો. સોસાયટીમાં મેન્ટેનન્સ અને પાણીનો વેરો લેવામાં આવે છે. કેટલાક રહીશો વેરો ભરતા નથી હોવાથી પ્રમુખ તથા કમિટીએ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવાનો નિર્ણય લીધો હતો. વેરો ભરી દેવા માટે વારંવાર સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મંગળવારના રોજ ટીમ નળ જોડાણો કાપવા માટે જતા સ્થાનિકોએ ટીમને ઘેરી લીધી. સ્થાનિકોએ જેણે પૈસા ભર્યા હોય તેના નળ જોડાણો નહીં કાપવા રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો. તેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી. જેડીસી પોલીસે પહોંચી મધ્યસ્થતા બાદ મામલો ઠાળે પાડ્યો. જેડીસી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી. પોલીસે કમિટીને કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની તાકીદ કરી, જેથી હવે સબ રજિસ્ટ્રાર કચેરીની મંજૂરી સાથે તેમના પ્રતિનિધિની હાજરીમાં કનેક્શન કાપવાનો નિર્ણય કરી હાલ પૂરતી કાર્યવાહી અટકાવાઈ દેવાઈ હતી. હું દીપક વસાવા, શ્રી સાંઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, વાલિયા રોડ, કોસંબડી, અંકલેશ્વર. અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. હવે અત્યારે અમારી સોસાયટીમાં એકવાર પોલીસ સ્ટેશનમાંથી આપણા પોલીસવાળા સાહેબો આવી ગયેલા છે આ મેન્ટેનન્સ બાબતે, પણ હજુ અમારી સોસાયટીનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવતો નથી. અત્યારે અમે અમારી સોસાયટી જે રજિસ્ટ્રેશન છે એના કાયદા પ્રમાણે કામ કરીએ છીએ. અમે કાયદાકીય બધાને જે બાકી છે મકાન માલિકો જે બાકી છે મેન્ટેનન્સ, એમને અમે નોટિસ લીગલી આપેલી છે. પછી વારંવાર નોટિસો આપી, બોર્ડ પર જણાવવા છતાં પણ હજુ કોઈ મેન્ટેનન્સ માટે કોઈ હજુ એનો ઉકેલ આવતો નથી. અને ઘણા બધા મકાન માલિકો એવા છે કે જે મકાન ભાડે આપીને બહાર જતા છે, બહાર રહેતા છે. એટલે એ લોકોના મેન્ટેનન્સ જમા થતા નથી ને ભાડુઆતો અહીંયા કમિટી જોડે ઝઘડો કરવા આવે છે. એટલે આજે અમે સોસાયટીના જે બાકીદારો છે એ લોકોનું કનેક્શન, પાણીનું કનેક્શન કાપવા માટે નીકળ્યા હતા. બધા લેડીઝો ભેગા થયા હતા કે ભાઈ જે આપતા છે એ લોકોને શા માટે તકલીફ આપવાની, એટલે બધા ભેગા થઈને નીકળ્યા હતા. પણ હવે આપણે પોલીસ સ્ટેશનમાંથી કોઈ કમ્પ્લેન કરી તો સાહેબ આવ્યા, એમણે સમજાવ્યું કે ભાઈ તમે લીગલી રજિસ્ટ્રાર ઓફિસમાં જાણ કરીને પછી એમના માણસને બોલાવીને આગળની કાર્યવાહી કરો. એટલે અમે અહીંથી અત્યારે કનેક્શન કાપવાનું કામ બંધ કરેલું છે ને સાહેબનું માન રાખીને ને એમના જે વાત છે એમને ગળે ઉતારી. એટલે અમે હવે પછી જે કંઈક છે તે કાયદાકીય ઓફિસમાં જાણ કરીને જે તે અધિકારીને રૂબરૂ હાજર રાખીને પછી આગળની કાર્યવાહી કરીશું. વાલિયા તાલુકાના સોડગામ ખાતે જઈ આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિ મુજબ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ ખાતે જઈ આદિવાસી સેના દ્વારા આદિવાસી સંસ્કૃતિના પ્રચાર માટે તાલુકા કક્ષાની હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે સોડગામ ગામના ગ્રામજનોએ હોળી પ્રગટાવી હતી. સોડગામના આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક પૂજા જમણા ફેરી કરી હતી. મંગળવારે 9 વાગે વાલિયા તાલુકામાં આવેલી આદિવાસી સૈનિકોએ હોળીની પ્રાકૃતિક નમસ્કાર કર્યા બાદ ગ્રામજનો સાથે મળી આદિવાસી દેશી ઢોલ શરણાઈ સાથે નાચગાન કરવામાં આવ્યું હતું. આદિવાસી સેનાના સેના અધ્યક્ષ વસાવો મહેશભાઈ દ્વારા હોળીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રકૃતિ પૂંજક છે. આદિવાસીઓ દરેક તહેવારે પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. આદિવાસીની હોળી ઉજવણી પ્રાકૃતિક રીતે જ ઉજવાય છે. શિયાળુ પાક જેવા ઘઉં, ચણા, તુવેર, વાળ વગેરે પાક તૈયાર કરી આપવા બદલ કુદરતનો આભાર વ્યક્ત કરવા હોળીની ઉજવણી કરવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ઘેરૈયા બનીને પણ અને કેસુડાના રંગથી રંગાઈને હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.